જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આલ્ફામેટ ચેનલમાં. તો આજે આપણે જોવાના છે કમ્પ્યુટરને લગતા 100 મહત્વપૂર્ણ પ્રશ્નો. તો શરૂ કરીએ. કમ્પ્યુટરની પેઢી. તો કેટલી જનરેશન? ટોટલ 5 જનરેશન છે. તો એમાં શરૂઆત કરીએ. પ્રશ્ન પહેલો, કમ્પ્યુટરની પ્રથમ પેઢી કયા સમયગાળાની છે? તો એમાં જવાબ આવશે પ્રથમ પેઢી છે એ 1940 થી 56 સુધીની છે. અને જ્યારે આ પ્રથમ પેઢીના કમ્પ્યુટર છે એમાં કઈ ટેકનોલોજી વપરાતી હતી? તો એમાં હતી વેક્યુમ ટ્યુબ વપરાતી હતી. ત્યારબાદનો પ્રશ્ન, પ્રથમ પેઢીના કમ્પ્યુટરનું મુખ્ય ઉદાહરણ કયું છે? તો કે ભાઈ બી ENIAC છે એ પ્રથમ પેઢીના કમ્પ્યુટરનું ઉદાહરણ છે. ENIAC. ત્યારબાદ પ્રથમ પેઢીના કમ્પ્યુટરની મુખ્ય ખામી શું હતી? તો કે ભાઈ કદમાં મોટા હતા અને વધુ ગરમી ઉત્પન્ન કરતા હતા. જેમ પેઢી પ્રથમ પેઢીમાંથી બીજી પેઢીમાં, બીજી પેઢીમાં ત્રીજી પેઢીમાં ફરતા જાય એમ કદ કમ્પ્યુટરના નાના થતા જાય અને ગરમી ઉત્પન્ન કરવાનું ઓછું થતું જાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, બીજી પેઢીના કમ્પ્યુટરમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થતો હતો? તો કે ભાઈ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતો હતો. બીજી પેઢીમાં ટ્રાન્ઝિસ્ટર, પહેલી પેઢીમાં વેક્યુમ. ત્યારબાદ બીજી પેઢીનો સમયગાળો તો કે ભાઈ 1956 થી 1963. પહેલી પેઢી 1940 થી 56 અને બીજી પેઢી 56 થી 63. ત્યારબાદ ટ્રાન્ઝિસ્ટરના આવિષ્કારથી શું ફાયદો થયો? તો કે ભાઈ કમ્પ્યુટર નાના અને ઝડપી બન્યા. ટ્રાન્ઝિસ્ટર આવ્યું એટલે કમ્પ્યુટર સાઇઝમાં નાનું થયું અને ઝડપી બન્યું. ત્યારબાદ બીજી પેઢીના કમ્પ્યુટરનું ઉદાહરણ કયું છે? તો કે ભાઈ IBM 1401. મોસ્ટ એમ્પી. બીજી પેઢીનું કમ્પ્યુટર કયું છે? IBM 1401. ત્યારબાદ ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં કઈ ટેકનોલોજી વપરાણી? તો કે ભાઈ ઇન્ટિગ્રેટેડ સર્કિટ, IC. આ પણ મોસ્ટ એમ્પી છે. ત્રીજી પેઢીમાં કોનો ઉપયોગ થાય છે? IC નો ઉપયોગ થાય છે, ઇન્ટિગ્રેટેડ સર્કિટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, ત્રીજી પેઢીનો સમયગાળો કયો છે? તો કે ભાઈ 1964 થી 1971. ત્યારબાદ IC નું પૂરું નામ? તો કે ભાઈ ઇન્ટિગ્રેટેડ સર્કિટ. પ્રશ્ન નંબર 12, ત્રીજી પેઢીના કમ્પ્યુટરનું ઉદાહરણ કયું છે? તો કે ભાઈ IBM 360. આ પણ મોસ્ટ એમ્પી. ત્રીજી પેઢીના કમ્પ્યુટરનું ઉદાહરણ IBM 360. ત્યારબાદ ચોથી પેઢીના કમ્પ્યુટરમાં કઈ ટેકનોલોજી હતી મુખ્ય? તો કે ભાઈ સી માઇક્રો પ્રોસેસર. ચોથી પેઢીમાં માઇક્રો પ્રોસેસર. ત્યારબાદ ચોથી પેઢી કયા વર્ષથી શરૂ થઈ? તો કે ભાઈ 1971 થી. ત્યારબાદ વિશ્વનો પ્રથમ માઇક્રો પ્રોસેસર કયું હતું? તો કે ભાઈ ઇન્ટેલ 4004. આ પણ મોસ્ટ આઈપી છે. વિશ્વનું ફર્સ્ટ માઇક્રો પ્રોસેસર ઇન્ટેલ 4004. ત્યારબાદ ઇન્ટેલ 4004 કયા વર્ષે રજૂ થયું? કયા વર્ષે આવ્યું ઇન્ટેલ 4004? તો કે ભાઈ 1971માં. ત્યારબાદ ચોથી પેઢીના કમ્પ્યુટરનું ઉદાહરણ કયું છે? તો કે ભાઈ IBM PC. IBM PC એ ચોથી પેઢીના કમ્પ્યુટરનું ઉદાહરણ છે. ત્યારબાદ પાંચમી પેઢીના કમ્પ્યુટરનો મુખ્ય આધાર શું છે? તો કે ભાઈ AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવેની જે લેટેસ્ટ પેઢી છે એ પાંચમી પેઢી છે, જેમાં એ કમ્પ્યુટરમાં મેઇન કોણ છે? તો કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થાય છે. ત્યારબાદ પાંચમી પેઢીનો સમયગાળો ક્યારથી શરૂ થાય છે? તો કે ભાઈ 1980 પછી, એટલે કે 81 થી. ટૂંકમાં ચોથી પેઢી 1971 થી 80 સુધી રહી અને 1980 થી અત્યાર સુધીની જે હાલે છે એ પાંચમી પેઢી હાલે છે AI વાળી. ત્યારબાદ પાંચમી પેઢીના કમ્પ્યુટરનો હેતુ શું હતો? તો કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત કાર્ય કરવું એ પાંચમી પેઢીના કમ્પ્યુટરનો હેતુ છે. ત્યારબાદ પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં મુખ્ય મેમરી તરીકે શું વપરાય છે? તો પ્રથમ પેઢીના કમ્પ્યુટર છે એમાં મુખ્ય મેમરી તરીકે મેગ્નેટિક ડ્રમ વપરાય છે. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યારબાદ પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં પ્રોગ્રામિંગ લેંગ્વેજ કઈ હતી? તો મશીન લેંગ્વેજ હતી. કઈ? મશીન લેંગ્વેજ હતી. પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં પ્રોગ્રામિંગ લેંગ્વેજ મશીન લેંગ્વેજ. ત્યારબાદ બીજી પેઢીના કમ્પ્યુટરમાં મુખ્ય મેમરી તરીકે શું વપરાતું? તો ભાઈ મેગ્નેટિક કોર મેમરી. અને કઈ ભાષા બીજી પેઢી દરમિયાન લોકપ્રિય હતી? તો કે ભાઈ ફોરટ્રેન. કઈ? ફોરટ્રેન. ત્યારબાદ પ્રશ્ન નંબર 25, બીજી પેઢીના કમ્પ્યુટરની સરખામણીમાં ત્રીજી પેઢીના કમ્પ્યુટર હતા કેવા હતા? તો કે ભાઈ સી વધુ વિશ્વસનીય હતા. એ તો જેમ પેઢી વધતી જાય, બીજીમાંથી ત્રીજી, ત્રીજીમાંથી ચોથી, એમ કમ્પ્યુટર વધુ વિશ્વસનીય બનતા જાય. એમાં એ ઓપ્શન છે ધીમા. એની બદલે આવશે કે જેમ પેઢી મોટી થતી જાય એમ ધીમાને બદલે ફાસ્ટ થતા જાય, અને મોટા છે એની બદલે કેવા હળવું નાના થતા જાય અને વધુ વિશ્વસનીય બનતા જાય. અને જેમ વધુ ગરમી ઉત્પન્ન કરતા હોય એની કરતા ઓછી ગરમી ઉત્પન્ન કરવા મળે, સુધારો આવે કોમ્પ્યુટરમાં ટૂંકમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 26, IC ટેકનોલોજીના વિકાસથી મુખ્ય ફાયદો શું થયો?
તો કે ભાઈ વિશ્વસનીયતા વધી. જેમ આઈસી આવી ઇન્ટિગ્રેટેડ સર્કિટ આવી એના લીધે વિશ્વસનીયતા વધી. ત્યારબાદ એસએસઆઈ નો અર્થ શું છે? આપણો મોસ્ટ એમ્પી સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન. SSI સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન થાય છે એસએસઆઈ નો મતલબ. ત્યારબાદ એમએસઆઈ તો કે ભાઈ મીડિયમ સ્કેલ ઇન્ટિગ્રેશન. એસ એટલે સ્મોલ સ્કેલ અને એમ એટલે મીડિયમ સ્કેલ ઇન્ટિગ્રેશન. ત્યારબાદ પ્રશ્ન નંબર 29 ત્રીજી પેઢીમાં મુખ્યત્વે કઈ ઇન્ટિગ્રેશન ટેકનોલોજી વપરાય? તો એસએસઆઈ અને એમએસઆઈ એ ત્રીજી પેઢીમાં વપરાય. ત્યારબાદ ચોથી પેઢીના કમ્પ્યુટરમાં કઈ ટેકનોલોજીનો વિકાસ થયો? તો કે ભાઈ એલએસઆઈ અથવા તો વીએલએસઆઈ. તો એલએસઆઈ નું ફૂલ ફોર્મ શું છે? તો કે ભાઈ લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન અને વીએલએસઆઈ એટલે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. લાર્જ સ્કેલ અને વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. ત્યારબાદ પ્રશ્ન નંબર 33 માઇક્રો પ્રોસેસરના વિકાસથી કઈ પેઢીની શરૂઆત થઈ? તો માઇક્રો પ્રોસેસર આવ્યું એટલે ચોથી પેઢીની શરૂઆત થઈ. ત્યારબાદ પર્સનલ કમ્પ્યુટર એટલે કે પીસી નો વિકાસ મુખ્યત્વે કઈ પેઢીમાં થયો? તો પીસી છે એ ચોથી પેઢીમાં આવ્યા પીસી. ત્યારબાદ જીયુઆઈ એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ નો વ્યાપક ઉપયોગ કઈ પેઢીમાં શરૂ થયો? તો ચોથી પેઢીમાં જીયુઆઈ નો ઉપયોગ શરૂ થયો. ત્યારબાદ પાંચમી પેઢીના કમ્પ્યુટરમાં કઈ ટેકનોલોજી સૌથી મહત્વની હતી? તો કે ભાઈ એઆઈ. ત્યારબાદ એક્સપર્ટ સિસ્ટમ કઈ પેઢી સાથે સંકળાયેલ છે? તો કે ભાઈ પાંચમી પેઢી સાથે એક્સપર્ટ સિસ્ટમ સંકળાયેલ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 38 રોબોટિક્સનો વિકાસ મુખ્યત્વે કઈ પેઢી સાથે જોડાયેલ છે? તો કે ભાઈ પાંચમી પેઢી સાથે. રોબોટિક્સ, એઆઈ આ બધી છે પાંચમી પેઢી સાથે સંકળાયેલ છે. ત્યારબાદ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ NLP નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ કઈ પેઢીની વિશેષતા છે? તો કે ભાઈ પાંચમી પેઢી. રોબોટિક્સ, એનએલપી અને એઆઈ આ બધી પાંચમી પેઢીની વિશેષતા છે. ત્યારબાદ નીચેનામાંથી કયું પાંચમી પેઢીના કમ્પ્યુટરનું લક્ષણ નથી? તો લક્ષણ એઆઈ છે, મિકેનિકલ લર્નિંગ છે, એક્સપર્ટ સિસ્ટમ છે, પણ વેક્યુમ ટ્યુબ નથી. તો ક્યારે વેક્યુમ ટ્યુબ હતી? તો ભાઈ પ્રથમ પેઢીમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 41 જનરેશન ઓફ કમ્પ્યુટરનું વર્ગીકરણ મુખ્યત્વે ક્યાં આધારે કરવામાં આવે? તો કે ભાઈ ટેકનોલોજીના યુઝના આધારે, કે જેમાં જે ટેકનોલોજી વપરાણી છે એના આધારે જે કોમ્પ્યુટર છે એની જનરેશનનું વર્ગીકરણ કરવામાં આવે છે કે કેટલામી જનરેશનનું છે કોમ્પ્યુટર. ત્યારબાદ પ્રશ્ન નંબર 42 પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં ઇનપુટ માટે શું વપરાતું હતું? તો કે ભાઈ પંચ કાર્ડ. આપણું મુખ્ય મેઇન આઈએમપી છે, મોસ્ટ આઈએમપી. કે ભાઈ પ્રથમ પેઢીના કમ્પ્યુટર છે એમાં ઇનપુટ માટે શું વપરાતું હતું? હવે પંચ કાર્ડ વપરાતું હતું. ત્યારબાદ પ્રથમ પેઢીના કમ્પ્યુટરનું ઓપરેટિંગ સિસ્ટમ કેવું હતું? તો કે ભાઈ ઓપરેટિંગ સિસ્ટમ નહોતું. પ્રથમ પેઢીના કમ્પ્યુટર છે એમાં ઓપરેટિંગ સિસ્ટમ નહોતું. ત્યારબાદ બીજી પેઢીના કમ્પ્યુટરમાં કઈ ભાષાનો વિકાસ થયો? તો કે ભાઈ ફોરટ્રેન અને કોબોલ. પહેલા આપણે આ ઓપ્શન આવી ગયો એમાં ખાલી ફોરટ્રેન હતું, જ્યારે અહીં પણ છે, અહીં કયું છે? કોબોલ પણ છે. ત્યારબાદ કોબોલનું મુખ્ય ઉપયોગ ક્ષેત્ર કયું હતું? તો કે ભાઈ બિઝનેસ એપ્લિકેશન. બિઝનેસ એપ્લિકેશન છે એ કોબોલનું મુખ્ય ઉપયોગ ક્ષેત્ર હતું. ત્યારબાદ ફોરટ્રેન મુખ્યત્વે કયા પ્રકારના કાર્યો માટે બનાવવામાં આવી હતી? તો કે ભાઈ સાયન્ટિફિક એન્ડ એન્જિનિયરિંગમાં રિસર્ચ માટે છે એ ફોરટ્રેન બનાવવામાં આવી હતી, ત્યારે કોબોલ છે એ બિઝનેસ એપ્લિકેશન માટે બનાવવામાં આવેલી હતી. ત્યારબાદ ઇન્ટિગ્રેટેડ સર્કિટના વિકાસથી કઈ સમસ્યા ઓછી થઈ ગઈ? તો કે ભાઈ હીટ જનરેશન હતી એ સમસ્યા હતી એ ઓછી થઈ ગઈ આઈસી આવ્યા પછી. ત્યારબાદ ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં કઈ સુવિધા વધુ સારી હતી? તો કે ભાઈ મલ્ટીટાસ્કિંગ હતું. આ કમ્પ્યુટર કેવું હતું? મલ્ટીટાસ્કિંગ હતું. ત્યારબાદ 49મો પ્રશ્ન મિની કમ્પ્યુટર્સનો વિકાસ મુખ્યત્વે કઈ પેઢીમાં થયો? તો કે ભાઈ ત્રીજી પેઢીમાં. મિની કમ્પ્યુટર્સનો વિકાસ કઈ પેઢીમાં થયો? ત્રીજી પેઢીમાં. ત્યારબાદ માઇક્રો પ્રોસેસર એક જ ચિપ પર શું સમાવે છે? તો કે ભાઈ સીપીયુ. માઇક્રો પ્રોસેસર છે એ એક જ ચિપમાં શું સમાવે છે? સીપીયુ. ત્યારબાદ પ્રશ્ન નંબર 51 ઇન્ટેલ 8086 કઈ પેઢી સાથે સંબંધિત છે? તો કે ભાઈ ચોથી પેઢી સાથે સંબંધિત છે. ત્યારબાદ લેપટોપ અને ડેસ્કટોપ મુખ્યત્વે કઈ પેઢીના ઉદાહરણ છે? તો ચોથી પેઢીના. ત્યારબાદ યુએલએસઆઈ નું પૂરું નામ, ફૂલ ફોર્મ શું છે? તો કે ભાઈ અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. અલ્ટ્રા લાર્જ સ્કેલ. વીએલએસઆઈ એટલે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. એલએસઆઈ એટલે લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. એલએસઆઈ, વીએલએસઆઈ અને યુએલએસઆઈ. ત્યારબાદ પ્રશ્ન નંબર 54 એઆઈ આધારિત વોઇસ આસિસ્ટન્ટ જેમ કે સિરી અને એલેક્સા કઈ પેઢીનું ઉદાહરણ છે? તો આપણને ખબર છે પાંચમી પેઢીનું. ત્યારબાદ
મશીન લર્નિંગ કઈ પેઢી સાથે સંકળાયેલ છે? તો કે ભાઈ 5મી પેઢી સાથે મશીન લર્નિંગ સંકળાયેલ છે. ત્યારબાદ પેરેલલ પ્રોસેસિંગ નો મુખ્યત્વે ઉપયોગ કઈ પેઢીમાં વધ્યો? પેરેલલ પ્રોસેસિંગ તો કે ભાઈ 4થી અને 5મી પેઢીમાં પેરેલલ પ્રોસેસિંગ નો મુખ્ય ઉપયોગ આવ્યો. ત્યારબાદ પ્રશ્ન નંબર 57 સુપર કોમ્પ્યુટર નું આધુનિક સ્વરૂપ મુખ્યત્વે કઈ પેઢીની ટેકનોલોજી પર આધારિત છે? તો હવે 4થી અને 5મી પેઢી ઉપર આધારિત છે. સુપર કોમ્પ્યુટર છે એનું આધુનિક સ્વરૂપ. ત્યારબાદ 5th જનરેશન કોમ્પ્યુટર પ્રોજેક્ટ કયા દેશે શરૂ કર્યો હતો? તો કે ભાઈ જાપાને 5મી પેઢીના કોમ્પ્યુટરનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. ત્યારબાદ 5th જનરેશન પ્રોજેક્ટનો મુખ્ય હેતુ શું હતો? તો કે ભાઈ એઆઈ આધારિત કોમ્પ્યુટર બનાવવા. એ 5મી પેઢીની મુખ્ય ઉદ્દેશ હતો એના પ્રોજેક્ટનો. ત્યારબાદ પ્રશ્ન નંબર 60 કયું જોડકું ખોટું છે નીચેનામાંથી? તો કે ભાઈ ફર્સ્ટ જનરેશન છે એમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ સેકન્ડ જનરેશન છે એમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ. થર્ડ જનરેશન છે એમાં કોનો? માઇક્રો પ્રોસેસરનો. તો ઈ છે ઈ કેવું છે? ખોટું છે. ફોર્થ જનરેશન છે એમાં VLSI નો ઉપયોગ થતો હતો. તો આપણને ખબર છે કે થર્ડ જનરેશન છે એમાં કોનો ઉપયોગ થતો હતો? તો કે ભાઈ આઈસી નો ઉપયોગ થતો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 61 પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં વીજળીનો વપરાશ કેવો હતો? તો કે ભાઈ ખૂબ વધારે હતો. વીજળીનો વપરાશ કેવો હતો? ખૂબ વધારે. ત્યારબાદ વેક્યુમ ટ્યુબનું બીજું નામ શું છે? તો આ પણ આઈએમપી છે. થર્મિયોનિક વાલ્વ. થર્મિયોનિક વાલ્વ છે એ વેક્યુમ ટ્યુબનું બીજું નામ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 63 બીજી પેઢીના કમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબની જગ્યાએ શું આવ્યું? તો બીજી પેઢીમાં વેક્યુમ ટ્યુબની જગ્યાએ ટ્રાન્ઝિસ્ટર આવ્યા. અને ટ્રાન્ઝિસ્ટરના શોધકમાં નીચેનામાંથી કોણ સામેલ હતા? તો જ્હોન બાર્ડિન. આ પણ મોસ્ટ આઈએમપી છે. ટ્રાન્ઝિસ્ટરના શોધક કોણ છે? જ્હોન બાર્ડિન. ત્યારબાદ પ્રશ્ન નંબર 65 ટ્રાન્ઝિસ્ટરનો આવિષ્કાર કયા વર્ષે? તો કે 1947માં છે. ત્યારબાદ આઈસીના સંશોધક તરીકે કોનું નામ જાણીતું છે? તો કે જેક કિલ્બી. જેક કિલ્બી છે એ આઈસીના શોધક છે. ઇન્ટિગ્રેટેડ સર્કિટના શોધક છે. ત્યારબાદ જેક કિલ્બી કઈ કંપની સાથે સંકળાયેલા હતા? તો કે ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે સંકળાયેલા હતા. ત્યારબાદ રોબર્ટ નોઇસી કયા આવિષ્કાર સાથે જોડાયેલા છે? તો કે આઈસી સાથે સંકળાયેલા છે. રોબર્ટ નોઇસી. જેક કિલ્બી પણ એ સંશોધક હતા એટલે કે એની સાથેના. તો જેક કિલ્બી અને રોબર્ટ નોઇસી. ત્યારબાદ પ્રશ્ન નંબર 69 માઇક્રો પ્રોસેસરના વિકાસથી કયા પ્રકારના કમ્પ્યુટર લોકપ્રિય બન્યા? તો જેવું માઇક્રો પ્રોસેસર આવ્યું એટલે પર્સનલ કમ્પ્યુટર બહુ ફેમસ બન્યા. ત્યારબાદ પ્રશ્ન નંબર 70 ALU નું પૂરું નામ શું છે? ફૂલ ફોર્મ? તો કે ભાઈ બી અરિથમેટિક લોજિક યુનિટ. આ પણ મોસ્ટ આઈએમપી છે. ALU નું ફૂલ ફોર્મ એરિથમેટિક લોજિક યુનિટ. લોજિકલ યુનિટ કીધો અરિથમેટિક લોજિકલ યુનિટ. ત્યારબાદ સીપીયુમાં ALU નું મુખ્ય કાર્ય શું છે? તો કે અરિથમેટિક અને લોજિકલ ઓપરેશન્સ. એ સીપીયુમાં ALU નું કામ છે. ત્યારબાદ સીયુ નું પૂરું નામ શું છે? તો આ પણ મોસ્ટ આઈએમપી કંટ્રોલ યુનિટ. સીયુ નું ફૂલ ફોર્મ છે કંટ્રોલ યુનિટ. ત્યારબાદ સીપીયુ ના મુખ્ય ભાગો ક્યાં છે? તો સીપીયુ ના ભાગો છે ALU અને સીયુ. કંટ્રોલ યુનિટ અને ALU. ત્યારબાદ 5મી પેઢીના કમ્પ્યુટરની વિશેષતા શું છે? તો કે ભાઈ એઆઈ અને નોલેજ પ્રોસેસિંગ. ત્યારબાદ પ્રશ્ન નંબર 75 નોલેજ બેઝ સિસ્ટમ કઈ પેઢી સાથે સંબંધિત છે? તો કે ભાઈ 5મી પેઢી સાથે સંબંધિત છે નોલેજ બેઝ સિસ્ટમ. ત્યારબાદ વોઇસ રિકોગ્નિશન ટેકનોલોજી કઈ પેઢીમાં આવે? તો કે ભાઈ 5મી પેઢી વોઇસ રિકોગ્નિશન. ત્યારબાદ IBM 360 કઈ પેઢીનું ઉદાહરણ છે? તો ત્રીજી પેઢી. ત્યારબાદ યુનિવેક આઈ કઈ પેઢીનું કમ્પ્યુટર હતું? તો કે ભાઈ પહેલી પેઢી. યુનિવેક આઈ ફર્સ્ટ પેઢી એટલે કે ફર્સ્ટ જનરેશનનું કમ્પ્યુટર હતું યુનિવેક આઈ. આ પણ મોસ્ટ. ત્યારબાદ એનિયાક અને યુનિવેક વચ્ચે શું સામ્યતા હતી? તો કે ભાઈ બંને છે એ ફર્સ્ટ જનરેશનના છે. એનિયાક અને યુનિવેક. ત્યારબાદ કયું 5th જનરેશનનું ઉદાહરણ છે 5મી પેઢીનું? તો કે ભાઈ એક્સપર્ટ સિસ્ટમ છે એ 5મી પેઢીનું ઉદાહરણ છે. ત્યારબાદ એનિયાકનું પૂરું નામ શું થાય? તો કે ભાઈ ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કોમ્પ્યુટર. એ એનિયાકનું ફૂલ ફોર્મ થાય. ત્યારબાદ યુનિવેકનું પૂરું નામ શું થાય છે? તો કે ભાઈ યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર. ત્યારબાદ
પ્રશ્ન નંબર 83 પ્રથમ વ્યાવસાયિક કમર્શિયલ કમ્પ્યુટર કયું માનવામાં આવે છે? તો ભાઈ યુનિવેક આઈ એને પ્રથમ વ્યાવસાયિક કમર્શિયલ કમ્પ્યુટર માનવામાં આવે છે. તો પહેલું કમર્શિયલ કમ્પ્યુટર કયું છે? યુનિવેક આઈ. ત્યારબાદ પ્રશ્ન નંબર 84 પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં ડેટા સંગ્રહ માટે મુખ્યત્વે શું વપરાતું? તો કે મેગ્નેટિક ટેપ વપરાતી. ત્યારબાદ એસેમ્બલી લેંગ્વેજનો વધુ ઉપયોગ કઈ પેઢીમાં થયો? તો કે ભાઈ બીજી પેઢીમાં એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ થયો. ત્યારબાદ મિની કમ્પ્યુટરની સંકલ્પના કઈ પેઢી દરમિયાન વધુ વિકસિત થઈ? તો કે ભાઈ ત્રીજી પેઢી દરમિયાન જ્યારે આઈસીનો વિકાસ થયો. ત્યારબાદ મેઇન ફ્રેમ કમ્પ્યુટરમાં મુખ્યત્વે શેના માટે વપરાય છે? મેઇન ફ્રેમ કમ્પ્યુટર તો કે ભાઈ મોટા પ્રમાણમાં ડેટા પ્રોસેસિંગ કરવા માટે મેઇન ફ્રેમ કમ્પ્યુટર વપરાય છે. મોટા પ્રમાણમાં ડેટા પ્રોસેસિંગ કરવા મેઇન ફ્રેમ કમ્પ્યુટર વપરાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 88 સુપર કમ્પ્યુટરનું મુખ્ય લક્ષણ શું છે? તો કે ભાઈ ખૂબ ઊંચી પ્રોસેસિંગ ક્ષમતા ધરાવે છે. સુપર કમ્પ્યુટર છે એ પ્રોસેસિંગ એની ક્ષમતા કેટલી છે? તો કે ભાઈ બહુ વધારે છે. ત્યારબાદ પેરેલલ પ્રોસેસિંગનો મુખ્ય લાભ શું થાય છે? તો કે ભાઈ વધુ ઝડપી બને. એનાથી કોમ્પ્યુટર કેવું બને? વધુ ઝડપી બને પેરેલલ પ્રોસેસિંગ થતું હોય તો. ત્યારબાદ 90 છે એઆઈનું પાયાનું ક્ષેત્ર કયું છે? તો કે ભાઈ કમ્પ્યુટર સાયન્સ છે એઆઈનું પાયાનું ક્ષેત્ર છે. ત્યારબાદ ફાધર ઓફ એઆઈ તરીકે કોને માનવામાં આવે? તો કે જ્હોન મેકકાર્થી. જ્હોન મેકકાર્થી છે એ ફાધર ઓફ એઆઈ છે. ત્યારબાદ ટ્યુરિંગ ટેસ્ટ કોના દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો? તો કે ભાઈ એલન ટ્યુરિંગ દ્વારા ટ્યુરિંગ ટેસ્ટ પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મશીન લર્નિંગ એ કયા ક્ષેત્રની શાખા છે? તો કે ભાઈ એઆઈ ની શાખા છે. મશીન લર્નિંગ છે એ એઆઈ ની શાખા છે, એઆઈ ની બ્રાન્ચ છે. ત્યારબાદ એનએલપી નું ફૂલ ફોર્મ શું થાય? તો કે ભાઈ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ. એનએલપી નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ. ત્યારબાદ પ્રશ્ન નંબર 95 રોબોટિક્સમાં મુખ્યત્વે શું જોડાયેલું હોય છે? તો કે ભાઈ ઇન્ટેલિજન્ટ મશીન જોડાયેલું હોય છે. રોબોટિકમાં ઇન્ટેલિજન્ટ મશીન જોડાયેલું હોય છે. ત્યારબાદ માઇક્રો પ્રોસેસરના શોધક તરીકે કોનું નામ? આ પણ મોસ્ટ એમ્પી માઇક્રો પ્રોસેસર તો કે ભાઈ ટેડ હોફ. ત્યારબાદ પ્રશ્ન નંબર 97 ઇન્ટેલ 4004 કેટલા બીટનો માઇક્રો પ્રોસેસર હતો? તો આ પણ મોસ્ટ એમ્પી ઇન્ટેલ 4004 છે એમાં માઇક્રો પ્રોસેસર કેટલા બીટનો હતો? તો કે ભાઈ 4 બીટનો. ત્યારબાદ VLSI ટેકનોલોજીનો મુખ્ય ફાયદો શું છે? તો કે ભાઈ એક ચિપમાં લાખો ટ્રાન્ઝિસ્ટર સમાઈ શકાય. VLSI. ત્યારબાદ ULSI માં સામાન્ય રીતે કેટલા ટ્રાન્ઝિસ્ટર હોય છે? તો કે ભાઈ કરોડો અથવા તો n થી વધારે. VLSI છે એમાં એક ચિપમાં લાખો ટ્રાન્ઝિસ્ટર હોય, જ્યારે ULSI માં છે એમાં કરોડો અથવા તો એનાથી પણ વધારે હોય છે. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન કમ્પ્યુટરની 5મી પેઢીનો અંતિમ ધ્યેય શું માનવામાં આવે છે? તો આપણને ખબર છે કે ભાઈ માનવ જેવી બુદ્ધિ ધરાવતા કમ્પ્યુટર વિકસાવવા. તો આ કમ્પ્યુટરને પેઢી એટલે કે જનરેશનને લગતા મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.